નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે જવાહર નવોદય વિદ્યાલય સમિતિ છે તો તેમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે નવોદય વિદ્યાલય। જેવું તમે નવોદય વિદ્યાલય ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં જવાહર નવોદય વિદ્યાલય સમિતિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। rcil.gov.in નામની જે વેબસાઇટ જોવા મળે તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે જવાહર નવોદય વિદ્યાલય સમિતિની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। આવતું જે શૈક્ષણિક વર્ષ છે, વર્ષ 2027-28, તો તેમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ ભરવા માટે અહીં તમને કેન્ડિડેટ કોર્નરનો ઓપ્શન છે તે જોવા મળશે। તેમાં સૌથી પહેલા લિંક છે તે આપેલી છે, ક્લિક હિયર ફોર રજીસ્ટ્રેશન ફોર ધોરણ 6। તો તે લિંક ઉપર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે। જેવું તમે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, આ બાજુ અગત્યની તારીખ છે તે આપેલી છે। હવે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 31/7/2026 રહેશે। 31/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો, અહીં જે પરીક્ષાની તારીખ છે તે 28/11/2026 રહેશે। 28/11/2026 ના રોજ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવશે અને પરીક્ષા માટેના જે કોલ લેટર છે તે પરીક્ષાના 5 થી 6 દિવસ પહેલા મિત્રો અહીં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। તેના માટે ટૂંક સમયમાં તારીખ છે તે જાહેર કરી દેવામાં આવશે અને આ જે પરીક્ષાનું પરિણામ છે, રિઝલ્ટ છે, તે માર્ચ અથવા તો એપ્રિલ 2027 માં જાહેર કરી દેવામાં આવશે। એ મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અમુક જે નિયમો છે તેને તમારે વાંચી લેવાના રહેશે। ત્યાર પછી નીચે તમારે સ્ક્રોલ છે તે કરવાનું રહેશે। મિત્રો, અહીં ઉપર આપેલ જે તમામ નિયમો અને શરતો છે તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીંથી તમારે યસ નો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે આધાર કાર્ડ નંબર છે કે કેમ, જો આધાર કાર્ડ નંબર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા જે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને સબમિટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમારી પાસે આધાર કાર્ડ નંબર નથી તો અહીં તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે અને કોઈ પણ એક સરકાર માન્ય આઈડી પ્રૂફ છે તે તમારે આપવાનું રહેશે। એ મિત્રો, તમારે કોઈ પણ એક સરકાર માન્ય આઈડી પ્રૂફ છે તે અપલોડ કરવાનું રહેશે। હવે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીઈજી અથવા તો જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 50 KB અને વધુમાં વધુ 300 KB સુધી હોવી જોઈએ। અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનું ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તેને સિલેક્ટ કરશો તો અહીં જે તે ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે। ડોક્યુમેન્ટને અપલોડ કર્યા પછી તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમારે તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો વિદ્યાર્થીનું જે નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। વિદ્યાર્થીના પિતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર એટલે કે લિંગ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર। ત્યાર પછી અહીં વિદ્યાર્થીની જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। વાલીના મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। વાલીનું જે ઈમેલ આઈડી છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી કેટેગરી કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જનરલ, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ, જે કેટેગરી તમને લાગુ પડતી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે કે કેમ, જો વિદ્યાર્થી 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતા હશે તો એ વિકલાંગતાની જે કેટેગરી છે તેમાં અરજી કરી શકશે। જો વિદ્યાર્થી શારીરિક રીતે વિકલાંગતા હોય તો અહીંથી જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો સૌથી પહેલા જે નનનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો વિકલાંગતા ધરાવતા હોય તો એ મિત્રો સબ કેટેગરી છે તે સિલેક્ટ કરવાની રહેશે, એટલે કે 40% કરતા ઓછી વિકલાંગતા ધરાવે છે કે 40% કરતા વધારે વિકલાંગતા ધરાવે છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ 40% કરતા જો ઓછી વિકલાંગતા ધરાવતા હશે તો તમે વિકલાંગતાની કેટેગરીમાં અરજી નહીં કરી શકો। તો તેવા સંજોગોમાં તમારે અહીં જે નનનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
ત્યાર પછી અહીં તમારું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો રાજ્યનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો ગુજરાતને સિલેક્ટ કરી તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ જો વિદ્યાર્થીઓએ NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ કરેલો હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને વિદ્યાર્થી 31 મે 2027 પહેલા જે NIOS નું બીનું જે પ્રમાણપત્ર છે તે પ્રાપ્ત કરી શકતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ વિદ્યાર્થીઓએ NIOS માં અભ્યાસ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી જે ધોરણ 5 નો અભ્યાસ છે તેમાં મિત્રો જે જિલ્લો અને જે તાલુકો છે તે આગળ તમે સિલેક્ટ કરેલ છે તે પ્રમાણે છે તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેથી કરી ધોરણ 5 નો જે જિલ્લો અને તાલુકો છે તે અહીં ઓટોમેટિક આવી જશે। જો ન આવે તો અહીંથી તમારે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં કઈ માધ્યમમાં તમારે પરીક્ષા આપવાની છે, પરીક્ષાની ભાષા છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તો અહીં તમે ક્લિક કરશો એટલે અલગ અલગ લેંગ્વેજનું લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં તમે ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ અથવા તો હિન્દી, તમે જે ભાષામાં પરીક્ષા આપવા માંગતા હોય તે લેંગ્વેજ તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી જે ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 માં તમે જે અભ્યાસ કરેલ છે તે શાળાની વિગત છે તે આપવાની રહેશે। શાળાનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। તે શાળાને માન્યતા પ્રાપ્ત થયેલ છે કે કેમ તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। નવોદય વિદ્યાલય માટે તે શાળાને માન્યતા પ્રાપ્ત થયેલ છે કે કેમ તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો શાળા છે તે ગ્રામ્ય ક્ષેત્રમાં આવેલી છે કે શહેરી ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં આવેલી હોય તે અહીંથી મિત્રો સ્થળ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પ્રવેશ મેળવેલ જે વર્ષ અને જે મહિનો છે તે મહિનો અને વર્ષ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને તમે જે તે ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 ની જે તે પરીક્ષા પાસ કરેલ છે તે પાસિંગ યર અને પાસિંગ મંથ છે તે અહીંથી તમારે સિલેક્ટ છે તે કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન છે તે જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે અને નીચે તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાની ફાઇલની સાઇઝ છે તે મિત્રો અહીં ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ 100 KB સુધી હોવી જોઈએ। અને ફાઇલનું ફોર્મેટ છે તે JPG અથવા તો JPEG ફોર્મેટ છે તે હોવું જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે વિદ્યાર્થીનો સ્કેન કરેલ કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો એટલે એ ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। આ બાજુ તમારે વિદ્યાર્થીની સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ 100 KB સુધી હોવી જોઈએ। JPG અથવા તો JPEG ફોર્મેટમાં જે ફાઇલ છે તે અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરશો તો અહીં સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી વિદ્યાર્થીના માતા અથવા તો પિતાની જે સિગ્નેચર છે તે અહીં તમારે અપલોડ કરવાની રહેશે। તેની સાઇઝ પણ ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ 100 KB સુધી હોવી જોઈએ। JPG અથવા તો JPEG ફોર્મેટમાં તે સાઇન છે તે અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં વિદ્યાર્થીના માતા અથવા તો પિતાની જે સહી રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો એ સિગ્નેચર અપલોડ થઈ જશે। ત્યાર પછી તમે જો SC, ST, OBC અથવા તો EWS કેટેગરીમાં આવતા હશો તો તમારી જાતિનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। વિદ્યાર્થીના માતા અથવા તો પિતાનો જાતિનો દાખલો છે તે અહીં તમારે અપલોડ કરવાનો રહેશે કે જેની જે સાઇઝ છે તે ઓછામાં ઓછી 50 KB અને વધુમાં વધુ 300 KB સુધી હોવી જોઈએ। અને જે ફાઇલનું ફોર્મેટ છે તે JPEG અથવા તો JPG ફોર્મેટ જ હોવું જોઈએ। ચોઈસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં જાતિનો દાખલો અપલોડ થઈ જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ પ્રિવ્યુ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો તમારું જે ફોર્મ છે તે એક પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે તેમની શરતો હશે તે વાંચી અને તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી અને ફાઇનલ સબમિટના બટન ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે જે જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।